નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા 56 ગાથા. જે પ્રભુ ચારિત્ર અને દીક્ષા કોને કેવી એની વ્યાખ્યા છે. અત્યારે દીક્ષાનું આખું સ્વરૂપ ખરી ગયું. વસગ પરિસો સહા નિજણ દેશે નીચ અથે શીલ કઠી ભૂમિ તળે સર્વે આરોહી સવત. દેવ મનુષ્યને પ્રિયંક એના અચેત અને અચેતન કરત ઉપદ્રવ 4 એને સહન કરે. જે પ્રભુ દેવ કરેલા ઉત્સર્ગ, પ્રિયંક એટલે સિંહાદિનો ઉપસર્ગ અને મનુષ્યનો ઉપસર્ગ અને અચેતન કોઈ ભીંત પડે, ઝાડ પડે એનો ઉત્સર્ગ સહન કરે. વિતરાગતા પ્રગતિ છે ને જેના જે પ્રભુ પરિથ દેવ કર્મયોગ છે. दैव એટલે કર્મयोग. आए हुए 22 परिसों को संभव से सहना. इस प्रकार प्रवृत्ति सहित मुनि है. આવી દીક્ષા સહિત મુનિ છે. એની ઓળખાણ કરાવે છે. આ બધી ગડબડ ચાલી છે ને. વસ્ત્રો ને પાત્ર સહિત સાધુને સાધ્વીને એ બધો મિથ્યાદ ભાવ છે એમ કે છે. એ પ્રવર્જા નહીં, બિલકુલ નહીં. દીક્ષા નહીં, બરોબર. વિતરાગના માર્ગમાં એ વિધિ નથી એમ કે બરોબર. प्रवृत्ति से मुनि है. वे जहाँ अनजन नहीं रहते हैं ત્યાં निर्जन वनादि प्रदर्श में सदा रहते हैं. છે ને નિજન જન ન હોય એવા જંગલમાં મુનિ રહે. ત્યાં મુનિ પૂર્ણ કરાય. સ્ત્રીઓને કપડા મોટા મકાનમાં મુંબઈ જેવા શહેરમાં રહેવું એ મુનિ પૂર્ણ છે જ નહીં. દીક્ષા નથી તો મિથ્યાત્વના માર્ગ છે. બરોબર. આવી વાત આકરી છે. અહીં નિજન જનપરદ્ર છે. અહીં જનપરદ્ર છે. પરદ્ર જેને વિતરાગતા અંદર સાધવી છે. અંતર્મુખ જ્યાં અંતર્મુખ જેની દ્રષ્ટિ છે. બહિર્મુખ નો વિકલ્પ પણ જેને આદરણીય નથી. એ પ્રભુ ભાઈ ચારિત્ર એટલે દીક્ષા કોઈ અલૌકિક વાત છે. એની અહીં ઓળખાણ કરાવે છે. જેને તેને માની બેઠા કે આ દીક્ષાના સાધુ નગ્ન થઈને પણ જેને હજી અંદર મિથ્યાત્વનો ત્યાગ નથી. જે પ્રભુ એ બધી દીક્ષા નથી, પ્રવૃત્તિ નથી. આવો માર્ગ છે. બરોબર. કુમકુંદાચાર નામ પ્રવૃત્તિનું સ્વરૂપ આમ પ્રસિદ્ધ કરવું પડે. બહુ પ્રસિદ્ધ કરવું. હા. બહુ સારું. બહુ જરૂરી. નિર્જન અનાદિ પ્રદેશ. મોટા 5-5 લાખના બંગલા, એને માટે મકાન બને, મીડિયું એમાં રહે.
સ્વસ્થ સહી માર્ગ એ નથી પ્રભુ કે હે પ્રભુ આત્માનો માર્ગ જે આ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા પોતે એ આનંદને સાધવાની દિશા એ ચારિત્ર છે. એ ચારિત્રમાં તો નિર્જન વન હોય એને રહેવાના જી સાહેબ જ્યાં વાઘ અને વરુ રહેતા હોય. હા હા એકાકી વિચરતું આવે છે ને વળી શમશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ થયું એવામાં રહેવું એકાંત 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 માણસનો પગ આવું જાવું. હા 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 એટલો પણ અંદર સંયોગી ચીજમાં ભાવ છૂટી ગયો છે. અંદર સ્વભાવ ભાવની જેને અંતર આનંદની રમણતા છે જી પ્રભુ એ તો એવા નિર્જન વનાદિમાં રહે છે. એને દીક્ષા ભગવાનના માર્ગમાં કઈ છે ભાઈ આ વારે ધન્ય હે મને સમજાવું કાંઈ જી સાહેબ વહાં બી શિલાતલ જંગલમાં પણ શિલાતલ પથ્થર હોય ત્યારે બે લાકડા પણ આવે ફૂકા કાચ ત્યાં ઉગી ભૂમિતળમાં રહે. હા 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 તો કપડાની પાપ તેરાબંધીમાં તો એક સાધુ વધારે આપે આચારને. હા પચાસ હો કપડાની ગાદી થાય એમાં હોય રોજ શું કર્યું મહારાજને અને વળી ચીપડા કહેવાય આવે છે ને તમે અને તુલસી મુંબઈમાં આવે છે. મુંબઈમાં ઘણા આવે તેરાબંધ એવું સાંભળ્યું છે કે એના સાધુ એક વધારે હોય ને આપે હો કપડાની ઓલી હોય એમાં હોય. અહીં તો કપડાનો ધાગો રાખીને મુનિ માને મનાવે માનતા ને રૂડું જાણે નિરોધગાની છે. અહીં ભગવાનના માર્ગમાં કોઈને અપાર ચાલે હું નિરોધગાની છે. બટાટા સતરંગલમાં જવાના. હા 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 કુંકુલાચાનું વતન છે. ભૂમિતળમાં सब પ્રદેશમાં બેઠते हैं. જંગલમાં હોય, ખેતરો હોય, ઢેફા હોય, ત્યાં જાય શું એને છે ને જંગલમાં નીચે આબ નીચે પૃથ્વી ઉપર આબ એકાંત જંગલમાં વાઘ વરુ રહેતા હોય ત્યાં રહે. આવું મુનિ પણ હોય છે. એ મુનિ પણ તો અત્યારે દેખાવું કઠણ પડે છે. હા 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 વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જૈન માર્ગમાં આને प्रवर्ज्या ने चारित्र ने दीक्षा की दी. ऐसे सर्वत्र कहने से मन में रहे और किंचित काल नगर में रहे. आगे दीक्षा में कह થોડું રહે તો ત્યાં એવા સ્થાનમાં ત્યાં પણ એવા સ્થાન એકાંતમાં રહે. ગામમાં આવે તો એકાંત સ્થાન. પહેલા તો નતું સાંભળ્યું નેમ બીજી નહોતા જતા મહારાજને. ચેતનજી ક્યાં ગયા? નેમ બીજી નહોતા ને મુંબઈ નહોતા જતા. સાચી વાત. કેટલી બિચારા ને એમ કે આપણે આવું ન હોય જંગલ. હા જોકે એના વ્યવહાર સાધુ છે નથી પણ છતાં એને લાયક એ ભાઈ આપણું મુંબઈ નહીં.
બ્રહ્મચર્યમાં સતત હતા. હા કઈ સાધુ નહોતા. આ તો બહારની વાત સહિત મુનિ મોને છે ને, એ તો જૈન દર્શન જ નથી. જૈન દર્શન એ માર્ગ જ નથી. આવી વાત છે. વિકસી નાખ્યું ભગવાન માર્ગ. ભગવાન પછી 600 વર્ષે શ્વેતાંબર પંથ નીકળ્યો. દિગંબર સનાતન માર્ગ, સનાતન વિતરાગ આનંદ, એને ભૂલીને 12 પંથ કાઢ્યા. અવસર સહિત મુનિપણા, સ્ત્રીને મોક્ષ નહીં, સ્ત્રીને પણ સાધુપણું, ભગવાનને આહાર, ભગવાન માતા પિતા, ભગવાનને બેન, એ બધી વાતો અનુમતિ જેવી કે નહીં. બરોબર. સમજાણું કાંઈ? ત્રણલોકના નાથ તીર્થંકર એના જેવા પવિત્ર ને પુણ્ય કોના હોય? એને 2 બાપ. બે બાપનો તો ગાય કહેવાય છે નહીં? આ તીર્થંકર ને 2 બાપ, એક બ્રાહ્મણ નો બાપ અને સિદ્ધાર્થ. બહુ વિરુદ્ધ, તદ્દન વિરુદ્ધ. વિતરાગ માર્ગ થી, જૈન દર્શન થી તદ્દન વિરુદ્ધ. હા હા જાણું કાંઈ? એવા માનનાર ને દીક્ષા હોય નહીં, સાધુ પણ હોઈ શકે નહીં. જૈન દીક્ષા વાળે મની ઉપસર્ગ પરિસર સંભાવ રખે. પ્રતિકૂળ આવે તો સંભાવ રખે, ખેદ ન કરે. હા હા વિતરાગની ગાડીએ બેઠો છે ને તો મુનિ એટલે પ્રવજાય ત્યાં વિતરાગ પણ અંદર પીડ્યું. વિતરાગ ભાવની જેને અનંત શક્તિઓની સંભાવ જેને લીધી છે. પ્રતીતને જ્ઞાન એ ઉપરાંત સંભાવ સ્થિરતા કરી છે એમાં. હા 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 એવી પ્રવજ્યા संभाव वाली हो. जहाँ सोते हैं बैठते हैं वहाँ निर्जन प्रदेश में मानस न हो एवं प्रदेश में रहे. शिला लाकड़ा भूमि में बैठते हैं, सोते हैं. इस प्रकार नहीं कि अनमत के भीखीवत, अनमत भीख वाला स्वच्छंदी प्रमादी रहे, इस प्रकार न रहे यहाँ. ધન્ય હે માર્ગ આવો છે એની પરમ સત્ય ઓળખાણ તો કરવી પડશે ને. અરે સીધા વગર તો મરી જાય. હા 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 ક્યાં પત્તા લાગે. 84 ના અવતાર કરી કરીને ભાઈ હિન્દી માનતા થી. હા 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 પેટમાં, માતાના પેટમાં 12 વર્ષ છોડ રે. 9 મહિને ગર્ભ પણ પૂછતું હોય ને તો 12 વર્ષ સુધી રહે એવું શાસ્ત્રમાં છે. માતાના પેટમાં 12 વર્ષ, ત્યાંથી મરીને બીજી માતાના પેટમાં 12 વર્ષ, એની માતાના પેટમાં 12 ફરી. હા 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 આવા અવતાર કર્યા છે એક મિથ્યાતને લઈને. બરોબર. એવા સાધુ પણ અનંત વાર લીધા બહારના, તો મિથ્યા દ્રષ્ટિ હતો. હા 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 બહુ કહેવાય. ઓહો રૂવાટે રૂવાટે હીડું પડે અને શરીર ગંધાય અને એ ગંધમાં 5-10 વર્ષ રહેવું પડે એમને. એવા ભાવ પણ એને કર્યા છે. ત્યાં કોઈ દુનિયાની અપાર ચાલે એવું નથી. બરોબર. આવા મુનિપણા નથી અને એમાં મુનિપણા માને છે એ બધા મિથ્યા દ્રષ્ટિ
એવા 84 રખડવામાં જવા બરોબર પ્રભુ માને હા 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 આખી વાતું ભાઈ ઠીક છે. હા આખી ભાવ પાવરમાં આવશે. બાપુ તને એવા દુઃખ થયા, તું મરી ગયો, બે છૂટવા ટાણે તારી માં રોઈ, એના બિંદુ ભેગા કરે તો અનંત દરિયા ભરાય. હા હા અનંત કાળ અનાદિ કાળમાં ભાઈ એક વાર તું મર્યો, દેહ છોડ્યો ને તારી માં રોઈ કે તારી સ્ત્રી રોઈ, એના બિંદુ ભેગા કરે અનંત સ્વયંભરનો સમુદ્ર ભરાય. અનંત કાળમાં અનંત ભવની અનંતની ગહનતાની એને ખબર નથી. બરોબર. આ બહારના અનુકૂળ થાય રાજી થઈને આ મેં ત્યાગ કર્યો ને મેં આ કર્યું ને મેં આ કર્યું. મિથ્યાત ભાવે એવા ભવ અનંત વાર કર્યા છે, એની ઓળખાણ કરાવે છે. બરોબર. ભાઈ સાધુપણું તો આવું હોય જેનાથી સંસારનું રખડવું અટકે અને આત્માની પૂર્ણ આનંદ દશા પ્રાપ્ત થાય. એ પ્રવૃત્તિ તો આવી હોય. બરોબર. જંગલમાં રહે, વસ્ત્ર ન હોય, નગ્ન હોય. હા 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 આખી વાતો ધારી પરમ સત્ય. આવું સાંભળ્યું હોય ત્યાં રૂપિયા રળવાઈ દે, કરોડોના ઢગલા થાય ત્યાં દેખાય છે. હા 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 ભૂરમાં નથી, તારા રૂપિયા તો જડ છે, અજીવ છે. હા 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 હું રાગરૂપ થઈને રહ્યો નથી તો વળી શરીરૂપ થઈને લક્ષ્મી રૂપ થઈને રહે. હા 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 અને કપડા સહિત થઈને સાધુ પણ આપણે રહે એ વસ્તુ નથી. એ પ્રભુ કુંકુંદાચારનો ભગવાનના શાસનનો પુકાર છે. બરોબર. હા 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 કુંકુંદાચાર ભગવાન પાસે ગયા હતા. એ પ્રભુ સિમંદર ભગવાન મહાવીરમાં બિરાજે છે. બરોબર. ત્યાંથી આ સંદેશો લાવ્યા છે. એની પાસે તો હતું ભગવાન પરંપરાથી. બરોબર. આ પ્રભુનો માર્ગ બાપુ આવો છે. જાણું કાંઈ વસ્ત્ર રાખીને મુનિપણા મનાવે છે, જેના શાસ્ત્રમાં વસ્ત્ર રાખવાનું કઈ શાસ્ત્ર નહીં, એ સિદ્ધાંત નહીં, ભગવાનના કલા નહીં. હા હા અજ્ઞાની કે છે અનમતમાં ભીખીવત સ્વચ્છંદી પદમાંથી રહેવું આ નથી. આ તો આત્માના ધ્યાનમાં જંગલમાં વસતા એકાથી વિચરતો વળી સંસારમાં એવી ચારિત્રની દશા હોય છે. એમ અહીંયા શ્રદ્ધા કરાવે છે. બરોબર. સમજાણું કાંઈ આમું ચારિત્ર હોય એને ચારિત્ર માનવું, એનાથી ઊંધું માનવું તમે ત્યાં છે. ધર્મને અધર્મ માનવો, અધર્મને ધર્મ માનવો. હા એ મિથ્યાત્વના વિપરીત પરિણામ એનું કેટલું પાપ છે એની એને હિંમત નથી, એની એને ખબર નથી. બીજો જીવ હણાય ન હણાય એની યાર સંબંધ નથી. બરોબર. કેમ કે બીજાને હણી શકતો નથી, તેમ બીજાને બચાવી શકતો નથી. પોતાને હણે છે મિથ્યાત ભાવથી. હા હા એ ભાવની એને ખબર પડતી નથી. બહારના હર્કને હોશ ભાવે
જિંદગી ચાલી જાય છે. બરોબર. આચાર મહારાજ જૈન શાસનને જેમ છે તેમ પ્રસિદ્ધ કરે છે. બરોબર. કે આવું જૈન દર્શન છે બાપુ. સમજાणु कहाँ है आगे इन विशेष कहते हैं 57 पशु मईल संडन संगम कुटिल संगम न कुणई काऊ सजाय जान जूता वजाए साबनिया. જે દીક્ષાના પશુ ત્રિયંક સ્ત્રી અને નપુંસક એનકા સંગ ન હોય. હા, સ્ત્રીનો સંગ નહીં, સ્ત્રીનો પશુનો. હા હા હા. નપુંસક એના સંગ રહિત, બરોબર. એનો સંગ ન કરે. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા રાજના સંગ રહિત પ્રભુ આત્મા એનું જેને ભાન થઈને સ્વરૂપમાં રમણતા જેને જાણી છે એને આવા પુરુષોનો એને સંગ ન હોય શકે. હું સમજાણું. આ સ્ત્રીઓને ભેગી કરીને વાતો કરે ને એમાં કે એ સાધુપણું નહીં. બરોબર. સમજાણું કાંઈ. એ સ્ત્રીઓને ભેગી કરીને સમજાવે સંભળાવે એમ કરીને રાત પૂછે મુનિપુણ નથી. બરોબર. નગ્ન મુનિ હોય તોય હો, આ તો હોતું નથી. હા હા હા. માણસનું એવું લાગે કે આ તો મારું સાધુપણાનું નિંદા થાય છે. વાસ્તવિક વાત નિંદાની વસ્તુ એવી છે ભાઈ. વિતરાગ માર્ગમાં આવો પંથ છે પ્રવૃજાનો એમ કે જેવો છે એ સત્યનો પ્રવાહ આવો હોય એમ કે છે. બરોબર. એથી ઉલટું બધું થઈ ગયું. એ બધું મિથ્યાત્વના પોષણમાં જાય છે. બરોબર. સમજાણું કાંઈ. હા હા હા. હવે કરોડો રૂપિયા છોડે, દીક્ષા લે, પણ વસ્ત્ર સહિત એને તો સમ્યક દર્શન એ નથી. એને સાધુપણું તો આવે જ ક્યાંથી. બરોબર. હરે માર્ગ ભાઈ ન સંગ. કુશલ વ્યભિચારી પુરુષનો સંગ ન કરે. હા હા. પુરુષો એવા હોય કે જે વ્યભિચારી હોય ઘણા, ગરી સ્ત્રીના લંપટીઓ, એવાઓનો સંગ ધર્માત્મા ન કરે. બરોબર. હા હા. સમજાણું કાંઈ. ગરી સ્ત્રીના આદિ લંપટીઓ મહા વ્યભિચારીઓ હોય, બહુ રૂપાળા, સુંદર રૂપ, પૈસા વાળા, પણ એનો પરિચય ન કરે કે છે. હા હા. સંગ નહીં કરે. સ્ત્રી કથા ન કરે. આવી સ્ત્રી હોય ને આવા લુગડા હોય ને આવી બોરણી હોય ને ચીકણું, એવી વાર્તા વિતરાગી મુનિ જંગલમાં વસનારા સંતો એને આવું ન હોય. રાજકથા, રાજા આવા હોય ને રાજા આમ લડે ને પછી આમ જીતે ને ચીકણું થાય, એવી રાજની કથા જો અહીં તો ના પડી. સાચા સંત તો રાજને મંત્રીનો પરિચય ન કરે. બરોબર. રાજાઓનો પરિચય ન કરે. રાજાને આગળ આપતા હોય ધર્મનો એને
રાજા એમ કે ગ્રસ્ત હોય સારું એમ કે ઘરમાં નો થઈ ગયો એમ કે ઘરમાં એને ભોજન ન કરે એનું કરે. ભોજન કથા, ભોજનની કથા ન કરે. જીવ પ્રભુ આવો આ રામ રહ્યો ને આવું આને હાયો કર્યો આને હારું રહ્યું દીકરું, બધી પાપ કથા છે. જેને અમૃતના ભોજન ખાય છે, મુનિ તો એને કહીએ કે અમૃતના ભોજન ખાય છે. અતિન્દ્રિય અમૃતના ઘૂંટડા જેને પીતો હોય છે. જેમ સરસાવાઈઓ એને મોસંબી પીવે, એમ જેને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન એનું જેને અંદર ભાન થઈને જેને અંતરમાં રમણતા જામી છે એ તો અતિન્દ્રિય અમૃતના ઘૂંટડા પીવે છે. એને આવા ભોજનની વાત કેમ ગૂંઠે? ભોજન લેવાનો વિકલ્પ જ્યાં કનક માને છે. સમજાણું કાંઈ આવે છે ને નિત ભોજી, આનંદ નિત ભોજી કૌશમાં આવે છે, બંધ નથી. સંતો તો નિત્ય આનંદ અતિન્દ્રિય આનંદના ભોજી હોય. આને તો આનંદ હું હજી ક્યાં રહે છે ની ખબર ન મળે છે. મુનિ પદ તો પરમેશ્વર પદ છે. જે પ્રભુ એને અહીં સાધારણ કરી નાખી લો. ભોજન ચોર કથા એ બધી કથાઓ ન કરે. આમ ચોરી કરે એનો આમ થાય ને એનો આમ થાય, એ વિકથા છે. એમ કે નહીં કરી વિકથા ન કરે. क्या करते हैं? स्वाध्याय करे. ભગવાનના કહેલા શાસ્ત્રોની સ્વાધ્યાય. જીન વચનોનું પઠન પાઠન, વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ એમના કહેલા સિદ્ધાંત એમનું પઠન પાઠન કરે. અજ્ઞાનીના કહેલાનું પઠન પાઠન શ્રદ્ધાથી ન કરે. બરોબર. અજ્ઞાની કરતી પઠન પાઠન જીન વચનોનું વિતરાગ વચનો. વિતરાગ વચનો તો દિગંબર સિદ્ધાંતોમાં જ રહ્યા છે. બરોબર. બીજે ક્યાંય વિતરાગ વચન રહ્યા નથી. 32-45 સૂત્ર એ વિતરાગના વચન નથી. બરોબર. ગજબ વાત થાય છે. એ તો કલ્પિત સૂત્રો બનાવેલા છે જ્ઞાની. એની સ્વાધ્યાય પઠન પાઠન જીન વચન માનીને મુનિ ન કરે છે. સમજાવું કાંઈ? પ્રભુ માર્ગડા ભાઈ ભાઈ દુનિયાથી મેળ ન ખાય એવા છે. સાધારણ માણસ નથી. હું ઘણા બધા ખોટાઈ છે. આ બધા આટલા હજારો સાધુ, હજારો આચાર્યો, કેટલા આચાર ભગવંતો એમ કે જોડે નથી. ખબર નથી બાપુ. આચાર્ય સાત છે. એમાં હું આથણા ને આચાર કે છે. બાપુ વિતરાગ માર્ગ જુદો છે ભાઈ. એ વિતરાગ માર્ગની ઓળખાણ એમાં સંત અને પ્રવર્જ્યા કોને કેવી એની પ્રસિદ્ધિ ભગવાન કરે છે. દુનિયાથી તો અતડા થઈ જવું છે. ઘણાને બિચારાને બે આવા
આખી જિંદગી ઓનું પૂછવું હોય કોઈ ભૂલી નહીં બે એ સાંભળ્યું હોય આ સાચી વાત સાંભળી ન હોય એને. કોણ મળે હા હા લાયકાતી નહીં સ્વાધ્યાય અને ધ્યાન બે હોય બીજું કઈ હોય વિકથા ન હોય ને એવા સંગી ભાવ ન હોય. આત્માનું ધ્યાન કરે આનંદનું. આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે અંદર. એ પ્રભુ હા 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 એ અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય છે તેથી એનું ધ્યાન કરે. બસ હા 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 એનું સ્મરણ કરે એનું ધ્યાન કરે એમાં રમણતા કરે. ન રહી શકે તો સ્વાધ્યાય કરે વિતરાગ વેતન. બરાબર બે વાત હોય મને ત્રીજી વાત હોતી નથી. હા હા આ કરો ને તમે આ મકાન બનાવો આ મંદિર બનાવો પૈસા ભેગા કરો ફલાણું કરો એ વાતો મનીને હોતી નથી. સમજાણું કાંઈ વિતરાગી મુનિ છે કુંકુંડાચાર. વિતરાગી મુનિ પૂરતી પ્રવૃત્તિની વ્યાખ્યા ભગવાન આમ કે છે એમ કહે છે એવું પ્રવજ્યા એ જતા ભણ્યા એમ કહ્યું ને. ભગવાને આનું નામ પ્રવજ્યા નામ દીક્ષા કીધી છે કે જે જંગલમાં વસે વસ્ત્ર રહિત હોય સ્વાધ્યાય ધ્યાનમાં મસ્ત હોય કુસંગમાં ત્યાગ હોય કુસંગનો. હા 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 ધ્યાન ધર્મ શુક્લ ધ્યાન એનાથી સહિત હોય એ પ્રકારે પ્રવૃત્તિ જીનદેવે કઈ છે જો છે 57. ભગવાન તીર્થંકર દેવ કેવળીએ તો આને દીક્ષા કીધી છે. બરોબર આ બધા સંપ્રદાય બાંધીને બેઠા એ આચા નહીં હોય. મોટા મોટા પંડિત હોય છે લાખો માણસ આમ ફ્રી જોઈએ ખુશી ખુશી કરી દે. એ બધા પાખંડ છે. વિતરાગ માર્ગ જુદો ભાઈ. જે પ્રભુ હા 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 ન બેસે સંપ્રદાય વાળાના વાત બેસી અને એના માનનારા બિચારા જિંદગીમાં એ સામ્યું હોય 25 50 વર્ષ 60 વર્ષ. એટલે આ બધું હું કેસ યોદાજી હે એ સાંભળ્યું હોય ગિરધરભાઈ શાનું કઈ છે સાંભળ્યું વિકોમદાસ બેરા સાંભળ્યું. હા હા આ એ તમારે બે આ શાનું કઈ છે સાંભળ્યું આમણે બેરાવા છે શું બેરાવા છે શાનું હતાની વાત હવે ક્યાં આવો માર્ગ એને ચલો ઓળખવો પડશે. હા હા એની શ્રદ્ધાને ચોખ્ખી કરી પડશે પેલી એમ કે જે પ્રભુ એને શ્રદ્ધામાં ઠેકાણા નથી એને કોઈ વ્રત ને તપ ને ચારિત્ર હોતા નથી. હા શ્વેતાંબરમાં માર્ગ જન્મ છે શ્રીમદમાં એના હોય પૂછતું ભાઈ રાજેન્દ્ર એમ કે શ્રીમદમાં આમાં આવે છે ને શ્વેતાંબરનું એ બી આવે પણ એ બધી એ વખતની ભૂલ હતી. માર્ગ તો આવો જ બાપુ. હા હા શ્વેતાંબરમાં પણ એમ કે ચારિત્રનો નિર્વાહ કરવા માટે આ કરવા માટે આવું હોય નિર્વાહ પણ ચારિત્ર જ હોય ને મિથ્યાદશી છે.
લુગડા સહિત સાધુ પણ માને એ મિથ્યા નથી. નિર્વાહ વિવરની વાત અહીં તો ભાઈ એવી વાત છે. ભાઈ ચોખ્ખી વાત છે. માણસ આવો ન આવો, જીવા થાવ ન થાવ એની જયારે સમજ. હા 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 હા. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના એમણે કહેલો માર્ગ તો આ છે. બરોબર. પછી ભલે એના માર્ગમાં એકે માણસ ન હોય બહાર, માર્ગ તો આ છે. બરોબર. હા 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 હા. કઈ માનનારા ઘણા હોય એમાંથી હાથો માર્ગ છે એમ કઈ નથી. બરોબર. પ્રવર્જ્યા જીનદેવે એમ કઈ છે. જીનદેવ નહીં એટલે જીનદેવ આપણે ગુજરાતી ભાષામાં આવે ને. આવું સાધુપણું દીક્ષા ભગવાનના માર્ગમાં, વિતરાગ પરમેશ્વરના માર્ગમાં આવી દીક્ષા હોય છે. આ સિવાય વિરોધ જો દીક્ષામાં નહીં, બધા વિતરાગ માર્ગમાં નથી. જૈન માર્ગ એ નથી, એ જૈન દર્શન એ નથી. સમજાય? માર્ગ આવો છે બાબુ. હા હા. એ દીપચંદજી દીક્ષા લેવાના નગર મુનિ થવાના. આપડે બે નમૂના છે ને, એક દિલ્હી વાળા શાંતિ સાગર, એ દીક્ષા લેવાના. ગ્રસ્ત માણસ લાખો પછી બાયડી છોકરા છે, છોકરો છે, મા બાપ છે, મકાન છે. ઘર મારે પણ પથારી છે. બહુ સાદું છે. સ્ત્રી આદિનું પ્રસંગનું શિક્ષાનું લેવાના તૈયાર હતી. એમાં આંબીનું આવું આ તો મારું રોજ બીજો છે. એ રીતે બહુ ભલો માનું. શાંતિ સાગર નામ છે. જીન દીક્ષા લેકર કુસંગતિ કરે, ભાવા કુસંગતિ કરે જેના તેના સંકરા, અને વિકથાદि કરે, પ્રમાદી રહે તો દીક્ષા का अभाव हो जाए. દીક્ષા જ રહે નહીં એમ કે છે. જેમાં દીક્ષા ની શિક્ષા તો આનંદ ની અંદર મળે. બરોબર. ભગવાન આનંદના સ્વભાવથી ભરેલો દરબાર, આત્મા અતિન્દ્રિય આનંદના સ્વભાવથી ભરેલો દરબાર. એ દરબારમાં જેને પેઠો એને આવા તો સંખ્યામાં હોય. બરોબર. જેને પરમાત્માનો સંગ થયો, હા હા હા, પરમાત્મા પોતે જ છે તેનું જેને પેટ હૃદયમાં મળ્યું જ્ઞાનમાં, એના રાગના સંગ વિનાની ચીજનો જ્યાં સંગ થયો, હા હા, એને આવા કુકથા અને વિકથાના સંગ કેમ હોય એને? હા હા હા. એ પ્રભુ ભાઈ ચારિત્ર તો ગજબ વાતું ભાઈ. એક ક્ષણ ચારિત્ર મુક્તિને આપે. બરોબર. એવી ચારિત્ર દશા એને લોકો કઈ વિકૃત કરી નાખી છે. ભેગધારીઓ ભેગા કર્યા, માન્યા કે મેં દીક્ષાઓ ઘણા હતી. વિજય પણ કે છે એનામાં એમ થઈ નહીં. જમ જમ બહુ સુત બહુ સુખ જન પરવર્યો, બહુ શિષ્ય પરવર્યો, તેમ તેમ જૈન શાસનનો વેરી. જો નવી નિશ્ચય દરિયો, નિશ્ચય આનંદ સ્વરૂપ ભગવાન, એનું જેને જ્ઞાન નથી, એની જેને ગંભીરતાનું ભાન નથી, એ તો દીક્ષા લઈને જૈનના વેરીઓ છે. બરોબર. હા, છઠ્ઠે ઠાણે છે, છઠ્ઠા ઠાણમાં છે, સબૂત છે.
સહિત વાળા એમ કે છે. અહીં તો વસ્ત્ર ન હોય એના મનીપણામાં આવી દશા હોય છે. બરોબર. વસ્ત્ર રાખે એને મનીપણું હોઈ શકે નહીં. એ તો વળી બિચારા એમ કહેતા કે અમે તો ભાઈ સંવેગ પક્ષી છે નહીં, હે અમે સાધુ નથી. એમ મગજ વાળો માણસ આગળ લાગ્યું કે સાધુ પણ આવું નથી, અમે સંવેગ પક્ષી છીએ. હા હા હા. શું કરે જાવું ક્યાં? એ વાત સાંભળી સમજી આવું કોક કહેતું છે ત્યાં ડબોલમાં શરીર સ્થિતિમાં કંઈક બીજું કહેવા માંડ્યું. મારા ગામમાં કે તું બહાર નીકળજો ને, અહીંયા રહેજો હવે. આમ હતું માણસ ગાયો હોય, મગજ કંઈક એવું હોય પહોંચે તો આ શું આવું? આમાં કંઈ ભાગતું તો નથી. આ વસ્તુ શાંત ને આનંદ, હે આ શું છે? આ બધો કેળાવો છે નો આ બધો આપણું અતિન્દ્રિય આનંદની ચીજ તો ભાગતી નથી, એ જ્ઞાનમાં આવતી નથી. આ શું ચીજ ત્યારે? આ શું? હા હા. એમ તો વિચારક મજસ્વીને આપવું છે ને, બરોબર. હે અરે આમ બોલે કે દેવને કુદેવને કુદેવ દેવ માને મિથ્યા, કુગુરુને ગુરુ માને મિથ્યા, ગુરુને કુગુરુ માને મિથ્યા. પણ કોને કેવા કુગુરુ એની ખબર ન મળે. બરોબર. હા હા. આવો માર્ગ વિતરાગનો બાપુ, સર્વજ્ઞ પરમેશ્વર કહ્યું ને, જુએ જીનદેવ્યા કહ્યું, પ્રવર્જ્યા એ દિશા ભણ્યા. ભગવાને એમ કથનમાં આવ્યું છે ભગવાનની વાણીમાં. હા હા. એથી બીજું કઈ ભગવાનની વાણીમાં છે જ નહીં. બરોબર. હા હા હા. દીક્ષાનો અભાવ હો જાય इसलिए कुसंगति निषेध है. બરોબર. अनभिक की तरह अभिक नहीं. हाँ 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 हाँ. यह मोक्ष मार्ग છે આ તો. હા હા હા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગતા જેને પ્રગટી છે. જે પ્રભુ એને સંસાર માર્ગ છે જેવું પાછા એક જ વાત છે. આ તો મોક્ષ માર્ગ છે પ્રભુ. ચારિત્ર દીક્ષા એ તો મોક્ષ માર્ગ છે. હા બરોબર. પણ એ સાંભળવા મળ્યું નથી કેટલાકને. બરોબર. ઘણાને નહીં સાંભળવા મળ્યું નથી. વિરલાને મળ્યો. હા હા હા. વિરલા જાણે તત્વને, વિરલા સાંભળે કોઈ. બરોબર. વિરલા ધારે કોઈ. કમલાવા વાળે વિરલાઈ ગયા પ્રભુ. વાત ફેરફાર થઈ ગયો બિચારા. બરોબર. સંસાર રાજ્ય જાણે ખાવા પીવા રોળવામાં જાય. બરોબર. સાધારણ માણસ હોય એને બે પાંચ આ મોંઘવારી. હા હા મોંઘવારી છે મોંઘવારી. જેની પાસે છે એને તો ઠીક, પણ બિચારા મજૂર હોય એને તો વળી મજૂરી કરે ને એને સારું મળે, 5-5 રૂપિયા મળે આખું. પણ ઘરમાં 4-6 જણા, એક જણો રોલનાર, 2 અઢીનો પગાર, શું કરે એમાં? આ મોંઘવારીનો પાર. એમાં એ રોકાય એમાં આ સાંભળવાનું ક્યાં મળે? એના વિચારવાનું ક્યાં મળે? હા હા હા. એમને બહુ અનંત કાઢ્યા થાય. વાત તો બરોબર. સમજાણું કાંઈ? એ સાહેબ આ તો મોક્ષનો માર્ગ છે એમ કે જુઓ ને. હા, જેને રાગથી પણ છૂટો પડીને જેણે આત્માની પ્રાપ્તિ કરી છે અને અસ્થિરતા છોડીને શાંતિ વિશેષ મેળવી છે, એ પ્રભુ એ મોક્ષ માર્ગ છે. બરોબર. એને તો અસંગ પ્રભુનો સંગ હોય છે. બરોબર.
આવા કુસંગ ને વિકથા કોઈ નહીં. હોતા નથી. બરોબર. બાકી તો સંસાર માર્ગ છે બધો એ. હા હા શું કામે? મિથ્યાત માર્ગ છે. જી સાહેબ. જેની શ્રદ્ધામાં એ વસ્ત્રો ને મુનિપણું માને છે બધા મિથ્યાત માર્ગના સંસાર માર્ગે રખડવાના છે. બરોબર. હા 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 ભાઈ કામ ભાઈ. વળી વિશેષ કે છે તવય ગુણે સુધા સંયમ સમત ગુણ વિસુધા સુધા ગુણે સુધા પ્રવજ્યા એ રીસા ભણ્યા. ભગવાને પ્રવજ્યા તો આને કીધી. હા હા જીન દેવે પ્રવજ્યા આ કહી. એ પ્રભુ. બાય ને અભ્યંતર 12 પ્રકારનો તપ હોય જેને ઈચ્છા નિરોધ કરીને અમૃતના આનંદના જેને પ્રતપનથી શોભાવતી હોય અંદર. હા 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 અનંત ગુણથી બિરાજમાન પ્રભુ એ પ્રભુ. એના અનંતા ગુણોની જ્યાં પરિણતિ શુદ્ધ થઈ ગઈ બરોબર. એવી ઈચ્છા નિરોધ રૂપી તપસ્યા જેને હોય છે એ તપો જે તપમાં અતિન્દ્રિય આનંદના અંતરમાંથી ઉભરા આવે. હા 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 એ તપ કહેવાય. એ પ્રભુ. આ બધા અપવાસાથી તો લાગીનું છે. કીધું નહીં હા ભાઈ તમારા સત્યાગ્રહ સત્યાગ્રહ કરે કાર્યકર્તા હું પછી ક્યારે સત્યાગ્રહ કરે ત્યાં કરો સત્યાગ્રહ નું હાલો. હા 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 સત્યાગ્રહ સચનો આગ્રહ. હા 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 એમાં બધું સેવા દેશની કરીએ છીએ. દેશની સેવા આ કાર્યકર્તાઓ બધા માને ભેગા થઈને નતા કહેતા પહેલું આત્માનું પછી બીજાનું પછી ત્રીજાનું પછી આત્માનું એમ 4 વાત કરી. ઠીક પેલું ગપ મારે કોણ બીજાનું કરે આ રીત છે. આવા આવા જગતમાં રખડનારા પ્રાણીઓ હવે બધું ઉઘાડું થાય એવું છે. બોલતા હતા રામજીભાઈ બેઠા હતા નહીં તો રામજીભાઈ તને બોલું પેલા એની પાસે શીખ્યા હતા. રમણજીભાઈ પાસે પેલા આપતો શીખ્યા. હા એ વખતે રામજીભાઈ એના ગુરુ કહેવાતા. કહેતા હતા લોકો કહેતા હતા મારે તો સાંભળીની વાત આપણે ક્યાં જોવા ગયા રે સાહેબ આ પૈસા પૈસા જોવા ગયા કઈ લોકો કેમ સાંભળીએ તું કહેતો થઈ ગયું અને સીધી માનતા થાય. હો હા હવે રામીભાઈ બેઠા ને કીધું અમુક બોલે છે. રામીભાઈ શું કે છે એ જોવાનું ત્યાં બોલે છે. પેલું આત્માનું પછી બીજું બીજાનું ત્રીજું ત્રીજાનું પછી એમ બે બીજાનું બીજું પછી ચોથે નંબરે છેલ્લે મરણ થાય ત્યારે પોતાનું. અરે કેવું પરનું પડે આવા નવા રખડાવ જેવું છે ને. છે ને બધો. હા હા 95 આવતા હું ને પાછો બેસતા રાજકોટ સમાજ હતો ને 95 માં ત્યારે કઈ ગણતરી નહોતી એને કઈ ધીમે સભા ભરે પાછળ બે છેલ્લે એ આવે 10 મિનિટ એના કામ હતું આવે 2 રૂપિયાને એટલે દુકાનનું હતું ને શું કહેવાય અહીંયાથી દુકાન કઈ સરકાર તરફથી
એના હાથમાં એને પ્રોત્સાહન આવતા એવું 95ની વાત છે. ચોમાસું હતું ને પાછળ બે છેલ્લે આવીને કાંઈ નથી. એજમાં ગણતરી છે પાછળ હવે ત્યાં થયું ને કાંઈ આવો નવો સંસાર છે. અરે બાપુ સારી પદવી જ્યાં આત્મ પદવી ન મળે ત્યાં સુધીની પદવી બધી નિર્થક છે. હા 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 હજી એને છોકરાને વાર છે કે 2 વર્ષ પૂછું તું ચેતનને વાર છે 2 વર્ષ સુધી. હા હા કે ક્ષણે હાર બેસી અને દેહના છૂટા છેડા થઈ જશે. હારે ને મારે કાંઈ સંબંધ નથી. કે છે કે દીક્ષા આને તો મોક્ષનું કારણ જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ દીક્ષામાં હોય છે. દીક્ષા એટલે જેને સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્ર્યની દશા પ્રગટ થઈ છે એને આવા તપ ને સંયમ ને વ્રત આદિ હોય છે. વ્રત પંચ મહાવ્રત સમ્યક આત્માના અનુભવ સહિત બાય નગ્ન દશામાં એને આવા પંચ મહાવ્રતનો વિકલ્પ હોય છે. જ્ઞાનીને પંચ મહાવ્રત જે કે છે મહાવ્રત છે જ નહીં. સમજાણું કાંઈ? અને ગુણ इनके भेद रूप उत्तर गुणों से शुद्ध है. पंच महाव्रतना भेदों उत्तर गुण एम के क्षमा आदि एवा गुणથી શુદ્ધ છે. સંયમ ઇન્દ્રિય મનનો નિરોધ હોય છે. 5 ઇન્દ્રિયને મનનો રોકાઈ જવું છે ત્યાં આત્મામાં આનંદમાં જેની બ્રહ્મત્યું છે. હા 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 ઇન્દ્રિય મનનો નિરોધ શકાયના યુગની રક્ષા પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસ શકાય યુગેન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ત્રણની પચેન્દ્રી એ પ્રાણીને ન મારવા કોઈ એક દાણો લીલોતરીનો પણ ન હોને એક પાણીનો બિંદુઓ પણ એને માટે કર્યો હોય તો ન લે. હા 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 પાણીનો બિંદુ એક કર્યો હોય ઊનું પાણી મહારાજને આવ્યા છે ગામડામાં. હા 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 એક જીવ હાય છે પાણીનો બિંદુમાં અસંખ્ય જીવ છે. એ જીવને ન મારે જીવની રક્ષા કરે. રક્ષાનો મારે સંકિત સહિત હોય છે પ્રવજ્યા એમ કે છે. સત્વાર શ્રદ્ધાન લક્ષણ નિશ્ચય વ્યવહાર સંકિત બે હોય છે. એક ભગવાન આત્માની પૂર્ણતા શુદ્ધતાની અંદર સમ્યક અનુભવની દ્રષ્ટિ થઈને જે સમ્યક થયા હોય તે નિશ્ચય સંકિત. હા 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 તો વ્યવહાર સંકિતના ઠેકાણા ન મળે એકલા. આ તો નિશ્ચય પરમાનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણ પવિત્રનો પિંડ આત્મા એની પવિત્રતાની ભાનમાં પ્રતીતિ એના ભાનમાં અંતરમાં પ્રતીતિ નિર્વિકલ્પ સમ્યક દર્શન એને અહીંયા નિશ્ચય સંકિત કહે છે. એ પ્રવજ્યામાં નિશ્ચય સંકિત હોય છે.
અને ન હોય તો એ પ્રવૃત્તિ કહેવાતી નથી. એમ કે છે. બરોબર. વ્યવહારરૂપ સમ્યક દર્શન સાથે દેવગુરુ શાસ્ત્ર ભગવાનના કહેલા દેવ એમને કહેલા ગુરુને એમને કહેલા સિદ્ધાંત બરોબર. એમનો કહેલો અહિંસા ધર્મ એની જેને શ્રદ્ધા હોય છે બરોબર. એ શુભ વિકલ્પ છે. બરોબર. નિશ્ચય સમ્યક દર્શનની પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ એ નિર્વિકલ્પ છે. બરોબર. વિતરાગતાની એ વિતરાગ દિશા છે. નિશ્ચય સમ્યક દર્શન એ વિતરાગ દિશા છે. હા 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 હા. અને વ્યવહાર સમ્યક દર્શન દેવગુરુ ભગવાને કયા એવો દેવગુરુ છે. બરોબર. જીનવચનમાં જે દેવગુરુ શાસ્ત્ર આવ્યા જી સાહેબ. એની જેને શ્રદ્ધા હોય એને શુભ રાગ અને વ્યવહાર સંકેત કહે છે. બરોબર. નીચે વાર બે કહ્યું છે ને તો બરોબર. બી સાચું. સમત્તમ છે ને ત્યાં સંયમમ સમત્ત ગુણ વિશુદ્ધા. એવા સમ્યક દર્શન સહિત હોય છે. इनके गुण मूल गुणों से शुद्ध है. એ બધા સમ્યક દર્શન આદિ એમાં મૂળ ગુણથી શુદ્ધ હોય છે. પાછા ચારિત્ર છે એમાં 28 મૂળ ગુણ હોય છે. બરોબર. એને માંથી હાર લે નહીં, ઊભા ઊભા હાર વગેરે અદંત ધોવન એવી 28 મૂળ ગુણ હોય છે. એવા ગુણ સહિત હોય છે. બરોબર. પ્રવર્જ્યા અતિચાર રહી નિર્મળ હોય છે. બરોબર. અને અતિચાર દોષ ન હોય. આત્મજ્ઞાન સહિત જેને નિર્મળ દશા પ્રગતિ છે એ જંગલમાં નગ્નપણે વિચરે છે સંતો એનું અતિચાર રહિત ચારિત્ર હોય છે. બરોબર. પ્રવર્જા કે ગુણ કહે ઉનसे શુદ્ધ है. જે પ્રવર્જ્યના ગુણ કયા ચારિત્રના એનાથી શુદ્ધ હોય છે. બરોબર. એક માત્ર નહીં, એકનું નગ્ન પણ અંગીકાર કર્યું એમ નહીં, એમ કે છે. બરોબર. વસ્ત્રનો ભેખ તો ભેખ જ નથી, જૈનનો ભેખ જ નથી. બરોબર. પણ નગ્નપણું જે ભેખ છે એકલો ભેખ નહીં, એની અંદર આવી દર્શન સહિતની ચારિત્ર પ્રવૃત્તિ હોય છે. હા. બરોબર. હા, એક રોડવા હાથો દેશ મૂકીને પ્રદેશમાં જાય, બધા વાલાને મૂકીને પ્રદેશમાં જાય છે કે નહીં? આ ભગવાન મૂકીને ત્યાં મુંબઈ બધા વાલા વાસી ભાઈ છે, માતા પિતા. હા હા હા. આને માટે કઈ ફોન કરવાનું કઈ તૈયાર કરવી પડે. આ બધાને સંગ છોડી જે પૂન હોય તો મળે પાછું ત્યાં. નાય તો પુરુષાર્થી પ્રાપ્ત થાય જ. બરોબર. હા હા હા. અંતર ભગવાન આત્મા જી પ્રભુ. પૂર્ણાનંદનો નાથ એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થી પ્રાપ્ત થાય જ. બરોબર થાય. કે પોતાની ચીજ છે એ. બરોબર. હા હા હા. એ ચીજની કિંમત નહીં, આ બહારની ચીજ નહીં. જેને આત્મગુણની પ્રતીતિને ભાન થયા એને આત્માની કિંમત થઈ. બરોબર. એને પુણ્યના પરિણામે બહારના નગ્ન ભેખની પણ કિંમત ઉડી ગઈ. બરોબર. ઓ કિંમત નહીં. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. સચ્ચિદાનંદ પ્રભુ નિર્વિકલ્પ શાંત સાગર આત્મા એનું જેને ભાન થઈને પ્રવજ્યા થઈ છે. હા હા હા. એને કે છે કે ઘરની હારી કઈ સમજ હતો
એકમાત્ર એકલો નથી એમ અંદર પવિત્રતા પ્રગટી છે. इस प्रकार शुद्ध प्रवर्जा कही जाती है. આવી પ્રવર્જાને દીક્ષા ભગવાને કીધી છે. इन गुणों के बिना प्रवर्जा शुद्ध नहीं. નિશ્ચય સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન અને આ પ્રકારના ગુણો એ ન હોય તો તેને પ્રવર્જા કહેવામાં આવતી નથી. પ્રવર્જા શુદ્ધ નહીં એટલે પ્રવર્જા જ નથી. હા હા હા. આ તો દીક્ષા એવી હોંજી હળદન કરી નાખી. દોરીને છોડ્યું ને મૂંડી નથી. દીક્ષામાં સામાન નીકળ્યું. દોરીને છોડી હતી બહાર. આ દીક્ષા. હા 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 હા. પ્રભુ એ બિચારીને ખબર નથી કે આત્મા કોણ કહેવાય ને સમ્યક દર્શન શું કહેવાય. હા. तो अपने व्रत सम्यक तो इन सहित देखो, और जिसमें इनके मूल गुण में उत्तर अतिचारों शोधना होता है, इस प्रकार दीक्षा शुद्ध है. अन्यवादी અને શ્વેતાંબર આદि શ્વેતાંબર સ્થાનકવાસી એ બધા ऐसे कहते हैं वह दीक्षा शुद्ध नहीं. दीक्षा साची है नहीं. ભાઈ આવું છે. તમારી ભત્રીજી પડી છે એમાં. પેલી તો સાંભળતી હતી નવણમાં નિમિતનભાઈ પડી પછી. હા શ્વેતાંબર માંથી દિગંબર માંથી શ્વેતાંબર નીકળ્યા 6 વર્ષે ભગવાન પછી. એમાંથી આ સ્થાનક છે હમણાં આપવા 500 વર્ષ પહેલા નીકળ્યા. ધૂળી નથી આવે. એમાં પછી આ તુલસી તેરાપંથી હમણાં નીકળ્યા 200 વર્ષ. એ કે છે એ દીક્ષા હતી છે નહીં. એવું વિતરાગ માર્ગમાં આવું છે. એને ઓળખાવા શ્રદ્ધા કરવા માટે ઓળખાણ વાત કરી છે.